સીતારામ બધાને જય માતાજી. કેમ છો બધા મજામાં ને? તો જો આજ તો આપણે ઘણા ટાઈમ પછી પાછા વિડીયો લઈને આવ્યા છીએ. કારણ કે શું બધા હાજા મંદા થયા કરતા ઘરમાં વારા ફરતી વિડીયો બનાવતા નહોતા આપણે. પાછો આપણે ફરતી ચાલુ કરી દઈએ ને હવે રેગ્યુલર આવશે આપણો વિડીયો. તો વિડીયોમાં લઈને રહેજો. અને જો લાવ્યા છીએ આપણે મનીષા પાણીપુરી. તો હાલો બધા પાણીપુરી ખાવા. છોકરા બધા વેટ કરતા હતા પાણીપુરી ખાવી છે તો પાણીપુરી મંગાવી લીધી. અહીંયા રોજન આવે પાણીપુરી વાળો તારે 5:30 વાગે તો બધા અત્યારે અમારે ભીખા થઈ નાસ્તો કરવા માટે તો અમે પણ નાસ્તો કરી લે. છોકરા નિશાળે થયા એ ખાય જો ને હજી એનો અવાજ વિચિત્ર પ્રકારનો છે. આને હજી દવા લઈને અહીં લાવી છે. થઈ ગઈ છે બધા એને હજી 2 દી પડી રહી ખાધા વગરની. આજ વળી ખાવા માંડી છે કાંઈક તાવ કાંઈક લઈ દી તો વળી ખાય પાછી. અને મનીષાને માથું દુખે છે. અને અમારે બધાને માથા જો દુખાવા શરદી ઉધરા તાવ ને એટલે હમણાં વિડીયો આપણા બનાવતા નહોતા. હમણાં 2 દિવસથી તો શોટે નથી મેકતા. શું આમાં કાંઈ મન જ ન થાય આમ હાજા માંદા હોય એટલે. હવેથી આપણે જો થોડાક બધા ઊભા થઈ ગયા છે પાછા રેગ્યુલર પાછા ચાલુ થઈ જાવ વિડીયો આપણે મેકવાના. વિડીયો પાછા જોઈજો આપણા. અને લાઈક બાઈક કરજો વિડીયોને. અને નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આવા નવા વિડીયો જોવા હાથ થઈ. ચાલો આપણે પાણીપુરી આવી છે તો પાણીપુરી પેલા ખાઈ લેજો. આ બધા તો મીઠા ખાવા અમે ખાવા મળે તમારે કાઈ બધા હાલો પાણીપુરી ખાવા જીને આવે છે જો પાણીપુરી ખાવા તા કાલે પાણીપુરી દીધી આ લાગતી ને પાણી દેશ દી આલા કમાતી તંદુરી અને વળી આજ ઊભી થઈ છે બાટલા ચડાવ્યા 1-2 ઇન્જેક્શન મરાવ્યા એને પેટમાં ને ઉલટી અને અમને શરદી તાવ ને માથું મનકી બેન નો આજ વારો કાઢ્યો હે માથું દુખે ખાવાનું મન કરે રોટલા ખાતું નથી તો આવું બધું ખાય તો મોઢે લાગે એમ પપ્પા કે આવું ખાઈ લ્યો કે તમને મજા આવે છે થોડી ખાવાનું ભાવતું નથી બધું કડવું લાગે પણ આખો દી શું પૈસા લાવો વાપરવા બે જાવ બધા પાણીપુરી ખાવા. હજુ આજ તો પાવ બટાકાનો પ્રોગ્રામ કર્યો છે. બધાને આમ હરખું નથી તો પાવ બટાકા કીધું કરી નાખો એટલે માથાકૂટ નહીં. જો અહીંયા આપણે બટાકા બાફી નાખ્યા છે ને અને એમાં પવાય પલાળી દીધા છે. ડુંગળી સુધારી નાખી છે અને ટમેટા ને કોથમરી ને મરચાં એ બધું જો સિંગના દાણા આમાં સેવ નાખવાની સેવ લઈ આવ્યા. જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. બટાકાને બાફીનો વઘાર કરવાનો છે ખાલી. બટેકા ફોલી વાળી ગરમ છે એટલે પછી ઘડી ઘડી ફોલી થોડા ઠંડા થાય પછી બટેકા ફોલા જાય એટલે પછી આપણે ડુંગળીનો એનો વઘાર કરી નાખશું. વઘાર કરી પછી પૌવામાં મિક્સ કરી નાખશું. તમારો વિડીયો પૂરો જોઈજો બધાય. કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અમારા ચેનલને. ચાલો બધે બેસી જમવા છોકરા બધે ખાઈ લીધું. જો ખાઈ ટીવી જોવા માંડ્યા છે. ના બેઠી ખાય છે પૌવા બટેકા. હાલો આપણે ખાઈ લઈએ. હા લે ને ભાઈ તારો લઈ લો રે બસ. હાલો કહી દે એમ. તમે કહી દો ભાઈ. હાલો મળશું આવા નવા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી બધાને.